આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે 100 મિલોને સીલ મારવા પહેલા થોડાક સમય પહેલા તે માટે આજે તમામ વડોદરા સો મિલ એસોસિએશનના સભ્યોએ મ્યુનિસિપલ કમિશનરને આપી રજૂઆત કરવામાં આવી હતી। રાજકોટ ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટનાના ભાગ વડોદરા મહાનગરપાલિકાને ફાયર વિભાગ સતાડું જાગ્યું છે। ત્યારે વડોદરા શહેરના અનેક ઇમારતોને એનઓસી ન હોવાના લીધે કેટલીક ઇમારતોને નોટિસ અને સીલ મારવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલ મક્કરપુરા વિસ્તારમાં ગજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 100 મિલોને સીલ મારી દેવામાં આવ્યા છે। ત્યારે વડોદરા 100 મિલના વેપારીઓ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે અમને થોડો સમય આપવો જોઈએ જેથી કરીને અમે અમારા ખુટ્ટા પેપરો અને પરમિશનનો લઈ શકીએ। અચાનક જ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગમાં જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે જ જાગે છે। તેના પહેલાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓને ફાયર વિભાગના અધિકારીઓની મિલીભગત પણ સેવાઈ રહી છે, જેને લઈને વડોદરા 100 મિલના વેપારીઓ દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે એકત્રિત થઈ ગયા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। જે લક્કડ પીઠાના જે વેપારી વડોદરા 100 મિલ એસોસિએશન એમણે અહીંયા રજૂઆત કરી છે। એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના બેન્સા ચાલે છે એ સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે, એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે લક્કડ પીઠાના જે દુકાનો છે એમાં અમે સીલિંગ કર્યું છે। એ એમ કહે છે કે આ ફેક્ટરી એક્ટ હેઠળ આવે છે એવી એમની મુખ્ય રજૂઆત હતી। ફેક્ટરી એક્ટ હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે। અમે એમને 24 તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે જે આખા સિટીમાં જેટલી પણ આવી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલી જેટલી ફેક્ટરીઝ ઓર હેઝાર્ડસ ઓર વલ્નરેબલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું તમે એક ઓડિટ સેફ્ટી ઓડિટ કરો। આ અમે 24 મેના રોજ જ એમને કીધેલું છે। એમનો રિપોર્ટ અવેટેડ છે। દરમિયાનમાં કંઈ પણ વસ્તુ ના થાય, કોઈ અઘટિત બનાવ ન બને એની માટે થઈને અને મોસ્ટ વલ્નરેબલ ઇન ટર્મ્સ ઓફ ફાયર હોવાથી અમે એને સીલિંગની પ્રક્રિયા હાથ ધરી છે। અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફ્ટી એન્શ્યોર કરી શકાય। ડીસ અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે, પણ કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને આ પગલું કરે। વડોદરા 100 મિલ એસોસિએશન વડોદરા શહેર વિભાગ તરફથી અહીંયા આવેદનપત્ર લઈને અમે આવ્યા છીએ અને કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અત્યારે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને અત્યારે અમારી 100 મિલો કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર અને 100 મિલોમાં સીલ મારવામાં આવી રહ્યા છે। એમાં મકરપુરા વિભાગની 100 મિલોમાં ગઈકાલે મારવામાં આવ્યા છે અને આજે વડોદરાની વિવિધ અલગ અલગ વિભાગમાં પણ અલગ અલગ બોર્ડમાં પણ સીલ મારવામાં આવી રહ્યા છે અને સીલ મારવામાં ન આવે તાત્કાલિક અમને સમય આપો અને સમય સાથે અમે તમને 10-15 દિવસનો સમય આપશો તો અમે આ કાર્ય જરૂર કરી શકીશું। તો અમને સમય આપવા માટે આપણે અરજી કરી છે અને એ બાબતે મને કમિશનર સાહેબે આપ્યું છે કે ના તમારું એક માટે અમે વિચારીશું એ બાબતમાં। શું તમારી માંગ? અમારી માગણી એ છે કે અમારે આ નવા કોઈ અમારા પહેલાં આ રીતે કોઈ એવા રૂલ્સ આવતા નહોતા, પણ અત્યારે એટલે અમારે કોઈ એવી વ્યવસ્થા બહુ ઊભી નથી કરી, પણ છતાંય અત્યારે અમને કોઈ પણ એવું કહેવામાં આવે કે આ વ્યવસ્થા ઊભી કરો તો અમે સરકારને સહયોગ આપવા તૈયાર છીએ। અત્યારે શું આશ્વાસન આપ્યું કે આશ્વાસન આપ્યું છે કે આ બાબતે હું વિચારું છું અને તમને હું જે કહીશ બરાબર અમારા અધિકારીઓ જાડે ચર્ચા કરી અને પછી તો હું તમને જણાવીશ। તમારું નામ? મારું નામ જયંતિભાઈ પટેલ, વડોદરા શહેર।